ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? ચા પડી છે બનવા. ચા નહીં બનતી, તો બીજું કંઈક બનાવીએ. શું બનાવો છો? દૂધ પાક ઉકાળી છે. દૂધ પાક ઉકાળો છો? અમે ત્રીજાની રિપોર્ટર આવશે. એક ગયું બીજું આવે, ત્રીજું આવશે. તો એ તો એવું જ હોય. અને આજે છે અમારે અત્યારે માંડવા રસમ. તો અહીંયા મા દીકરાની લડાઈ ચાલે છે કે બહુ બધા રેડી થઈ ગયા છે, તો રેડી થઈ જા દેવમ, ચાલ ફટાફટ જા. ચાર્મી લુકિંગ પ્રીટી. રામ રાજ્યન પ્રજા સુખી. હે પિન્ટુભાઈ, અહીંયા જો બધા ચા નાસ્તો કરવા બેસી ગયા છે અને ભૂમિ ને ગિરીશ તો ઓલરેડી ઓલા ઘરે જતા રહ્યા છે. કોમેન્ટ આવી ગયું. કોના મેરેજ છે, જરા ઇન્ટ્રોડક્શન તો આપો. તું રાજુભાઈ રનો લખાય તારે. વિડીયોની બધી તૈયારી થવા મળી છે કે સ્ટોરેજ ખાલી કરો, સ્ટોરેજ ખાલી કરો. હા હા, સાચી વાત છે. અત્યારે હા તો શું, ચાલો કન્યાના કાકા તો જો બેસ્ટ ડ્રેસિંગ અંકલ. લે કપડા ચેન્જ કરવાના છે. લગન આ હું ઓલા કોના લગન છે તો કહી દઉં કે કોના લગન છે. મારી માસી, એની ભાણકી અને એનો ભાણિયો. રાજુભાઈ ના ફોઈ, એની ભાણકી અને એનો ભાણિયો. બરોબર, રાજુભાઈ કન્યાદાન આપવાનું છે ને હું બની છું વરમાં. અને અમે બધા સાઈડ એક બીજું ક્લિયરિફિકેશન કે તમે મેરેજ અહીંયા હું કામ કરો છો એમ? અહીંયા કારણ કે ભાણિયો ઇન્ડિયાથી આવ્યો. હિન્દુ વિધિ પ્રમાણેના લગ્ન બાકી હા, હિન્દુ વિધિ પ્રમાણે ભાણિયાના લગ્ન બાકી હતા એટલે અમે લોકો કોર્ટ મેરેજ થઈ ગયા છે. એટલે હિન્દુ વિધિ પ્રમાણે અમે કીધું હવે અહીંયા આવી ગયો છે ને તો હવે લગ્ન કરી દઈએ, કારણ કે દયાબેને પહેલા આપણે ઇન્ડિયા ગયા ને ત્યારે કીધું હતું કે થાય તો કરી નાખો. એટલે અમે કીધું ઓકે વાંધો નહીં. ડન. રેડી થઈ ગયા છે મંડપ મુહૂર્ત માટે. હે પણ ભાઈની બેની મળી છે હવે ચાંદલો કરવા. ભાઈની બેની લાડકી કોણ હલાવે લીમડી, કોણ જલાવે હું પીપળી. સરસ આશીર્વાદ આપ ચાર્મી, દુઃખ ના લે. ચલો યાશુબેન. આ બીજી બેન બી આવી ગઈ છે ચાંદલો કરવા. એ બે ચાંદલા કરી દીધા બેચારાને. હા, ગોળ ખવરાય પહેલા જરી કેવો જ ખવરાય. દુખણા લઈને મસ્ત બ્લેસિંગ આપ, આશીર્વાદ આપ ભાઈલાને. ગોડ બ્લેસ યુ કીધું. હે ફેમિલી ના હોય એટલે ઘર ઘર રમતા હોય ને એવું લાગે તે. બરાબર ને ભાણા? અહીંયા કન્યાના કાકી ફૂલ ફોર્મમાં આવી ગયા છે. બાકી કન્યાના ઘરે લગ્ન હોય લાગવું જોઈએ ને, એ વાત સાચી હો. હું ભણ્યાની જ કહું છું, ઘર ઘર રમતા હોય એવું નથી લાગતું. આ ઘરેથી ઓલા ઘરે, ઓલા ઘરેથી આ ઘરે. મંડપ મુહૂર્તની તૈયારી મળી છે થવા. તો સૌથી પહેલા ઓમ શ્રી ગણેશાય નમઃ. ગણપતિ દાદા અમારા ઘરે કામ મસ્ત રીતે પૂરું કરી. પહેલા તો કેટલા મસ્ત આમ પેઇન્ટ કરતા, ખબર છે અપેક્ષા? હા, સરસ કરતા. અને હવે આપણે આવું આવવા મળ્યું એટલે આવું ઈઝી કામ કરી દઈએ. ઈઝી કરી દઈએ, સાચી વાત છે. પણ જો આ છે એવરી ડે. ચાલુ કર હાલ. સ્વસ્તિ ના ઇન્દ્ર બૃહસ્પતિ સ્વાહા સ્વસ્તિ ના ભૂતેષુ સ્વસ્તિ ના. વરદાભાઈ આવી જાઓ. કોણ તમે? બ્રાહ્મણ અમારા આવી અમારા બ્રાહ્મણ આવી ગયા છે ભાઈ. ડુપ્લિકેટ બ્રાહ્મણ અલા, વરરાજા ઉભા રહો. ભૂલાઈ જાય ને માસી. તો કે 2-3 વખત કરવાના જ ભાણા. આમ તો 2-3 વાર જ થઈ જાય. આશીષ લે આપણે. જમણાથમાં ચમચી લ્યો, પાણી ભરો. ઓમ સપનાય સ્વાહા. ઓમ આશીષ ચાલે હોય છે બ્રાહ્મણમાં. ફાઇનલી ગોરદાદા હવે આવી ગયા છે. એ આ બા- આવી જા જગ્યા મોટું કરાવી દો. કતાયાવે સુંદડીને સારે સેડા ઉપર ટાયરમાં કરો એવો તો વાંધો નહીં. હા હાલ હવે ચોક્કસ લાંબી કડસી ટોપો ડાંગીરી
સભાઈ ની શેરીએ રે તમે ચાકડો વધાવા આવ્યા છે ને આશાબેન જીનું જરીક જરીક જ તેલ કાઢવું પડશે ને પીટી સોળે પીટી વખત હોય ચાર ચેતના થઈ ગયો દિલીપ ના કે નુકતો ને માથે ભક્તમાં સોરી બયર ગઈ કોઈને ખબર છે કે નહીં બયર ભાઈને લઈને ગઈ કોઈને ખબર છે કે નહીં સાવલિયામાં સોરી થઈ કોઈને ખબર છે કે નહીં દિલીપ ભાઈની બયર ગઈ કોઈને ખબર દિલીપ ભાઈની બયર ગઈ કોઈને ખબર છે કે નહીં મોદીને લઈને ગયો ની રસમ હવે પૂરી થઈ ગઈ છે અને હવે અંગોળનો ટાઈમ છે. ચાલ અંગોટ કરવા હાલ. અમારે અમે એવું હોય પીઠી ચોડાઈ જાય ને પછી વરઘોડિયાને લાઈક દુલ્હન કે દુલ્હાને અંગોળ કરે. આ છે કરવાનું આ વાંધો તો સુકર મગ આવી જાય એટલે બહુ હા ઈરાલો થઈ ગયો વાંધો નહીં. બસ હવે માથે રેડ દૂધ રેડ દે દૂધ રેડ દે ઈરાલો. છોકરા કરાવો નારાયણ જમનારાયણ સરસ્વતી નારાયણ શ્રાવણ મહિનામાં દૂધ છે. થઈને આરામ મળ્યા છે કરવા. હમણાં જાન ઉગલાનો ટાઈમ છે પણ કોઈ હલતા નથી તૈયાર થવા માટે. ઊંઘવા વિજયભાઈને તો નેપ લેવા જોઈએ જ નહીં વિજયભાઈ? હું તો ઊંઘી જાઉં. હા મને ખબર ને તમારી હિમાંશુ કહેતો હોય તો. ખાચો ગોળ મૂકે. હા ઓકે ચાલ આવે છે ને બેનીએ પહેરાઈ દીધી છે શેરવાની હવે. 2 મિનિટ કા મને ખબર નહીં હું લેતો આવ્યો. તાર લેતો પીવી જાય. જો અહીંયા જાન નીકળવાની તૈયારી થઈ ગઈ છે અને બધા મસ્ત રેડી થઈ ગયા છે. ચારમો શેરવાણી ના બગાડતા પાણી
તમે પાડો વરુણાભ્યામ નમઃ સ્વાહા નમઃ સ્વાહા વેદાય નમઃ સ્વાહા સામવેદાય નમઃ સ્વાહા વેદાય નમઃ સ્વાહા સ્મરણમ વાસરમણીયરીવમ તમસારાશિનાશુતિ વિધનમ લલાટે પટે લિખિતમ વિધાતા વધાવવા માટે હા અહીંયા બાર જ મૂક્યો પાર્કિંગમાં એમ તો ના જાય ક્યાં ગયા પરેશભાઈ ડેમો જોયો ને ડેમો તમે હજી અમારો જોયો નહીં આ તો બહુ સોફલી હતો પરેશભાઈ વિડિયો અહીં આવો મૂવી તમને બતાવું છું તમે ડેમો બતાવ્યો ગિરીશ એમ જઈ લો કેટલી મૂવી અમે મૂવી બતાવું મોજડી મળે ને કાથી છે આકાશ પાતાળ બંને ભેગા કરું અહીંયા હવે લેવડ દેવડની વાત ચાલે છે. ચાલો હાલો. એટલે આપણે તો ગિફ્ટ ને બધો હોય જ ને ધારો છે તો એમને હું 85 ઇંચનું ટીવી લઈ દઈશ અને એ મને રિટર્નમાં ટેસ્લાનો ટોપ મોડેલ આપશે. લે હા બાબુ રાજુભાઈ અગ્રી છે ઓકે હાલો ચાલો. આનું મોટું જો તમે એના ભાઈ પાસે આટલું માંગો એટલે એના ભાઈને એવું થયું કે ના ના ભાઈ મારા ભાઈ પાસે આટલું અને ઊંધું ઊંધું મંગાણું પાછું આ. દીકરી વાળાએ દીકરા વાળા જોડે હવે માંગ્યું. તો છોકરીનો જમાનો છે. જમાનો તો આપણે કેટલું આવશે હે બે છોકરીઓ એ વાત બરાબર હો. થેન્ક યુ. લ્યો લગન પૂરા થઈ ગયા છે હવે કારમાં બેસો. ચાલો ભાણાભાઈ ડિમ્પલ બેન ને લઈ ચાલો ચાલો. વિદાય વેળા ચાલુ થઈ ગઈ છે હવે. આપી દીધું આપણે દીવ ક્યાં
દીવો તમારે લઈ આ બે મામા ભાણીનું મગજ ખાય છે. પાછું ફેરવું ને રોવર. પણ એમને તું એમને તો સ્ટવ આ બાજુ નથી, સ્ટવ આ બાજુ છે. ના પણ અત્યારે કન્યાના કાકા મળ્યા જમવા. લગન પતી ગયા એટલે રાહત છે. હા. લાંબા છે કે ટૂંકા છે, ડિમ્પલ બેનને જોવા છે જાડા છે કે સ્ટીક કરે છે. ઓલું શું કરો મારો વીરો લાડી લઈ આવ્યો એ કયું ગીત છે? હું આડી આવું સિમન છું હવે એક્ઝિબિશન નહીં જોઈ પોતો મુદ્દો પર ડાયરેક્ટ ગીત ગાઉં ને ભાઈ તમને નહીં આવડતું ને અમને કેમ આવડતા મને આવડે પણ યાદ નહીં આવે અત્યારે ચિરાગભાઈ એ લઈ લેજો તમારે જેનું જેનું લાવવું હોય ને એને જીતવા દેજો રેડી? મારું હાલ છે નહીં તો મારું હાલ છે. તમે આયા જો માં બે તો હું ક્યાં વીટી મૂકું તમને ખબર પડી જાય. લે થેન્ક યુ ભાઈ હાલો ગોતો રેડી કોઈ ના આવે તો હાલો ગોતો હાલો ને એલા હે સિરાગ સિરાગ બોલાવો મારે રમવું. છોકરીઓ છેડાછેડી મળી છે છોડવા આવે. ત્રણ વાર જ રમીશું. ના તો અહીંયા હવે લગ્નવિધિ પૂરી થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.